હવે કોઈ પણ છોકરી આદિવાસીની બીજી સમાજની અંદર પરણાવતા નહીં, કારણ કે હમણે ચૌધરી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોઈ બી 18 વર્ણના જે પણ સમાજના લોકો છે એ એમની છોકરી એના સમાજથી બીજી સમાજના દીકરાને લઈને ભાગી જાય છે અથવા પ્રેમ લગ્ન કરે છે, ત્યારે એ સમાજ આખો સમાજ ભેગો થઈ અને એ દીકરીને પાછી એના સમાજની મય ફેરવી લાવે છે અને એની સમાજમાં એને લગ્ન કરાવી દે છે। આપણી આદિવાસીની છોકરીઓને તો 18 જાતિઓના બધા લઈ જાય છે અને લગ્ન કરીને લઈ જાય છે અથવા ભગાડીને પણ લઈ જાય છે। અને તો આપણા આદિવાસી કેમ ચૂપચાપ રહે છે, કેમ કોઈ બોલતા નથી? હવે કોઈ મહેરબાની કરીને આવી રીતનું કોઈ બનાવ બને, કોઈ બી બીજી જ્ઞાતિનો માણસ લઈ જાય અથવા લગ્ન કરીને લઈ જાય અથવા પ્રેમમાં ફસાવીને લઈ જાય તો રહેવા નહીં દેવાની। આપણો છોકરો બીજી જ્ઞાતિની છોકરીને લઈ આવે છે ત્યારે એની માથે કેસ કરવામાં આવે છે અને ખોટો આવો તેવો ગુનો દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવે છે। તો દોસ્તો, મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે આ બધો જ સમાજ એકબીજા સમાજમાં દેતા નથી, તો આપણે પણ આદિવાસી સમાજ બીજા સમાજમાં છોકરી ના પરણાવવાની, કેમ કે જે બીજો સમાજ આપણા આદિવાસી સમાજની અંદર એ છોકરી દેતો હોય ને પરણાવતો હોય તો આપણે પણ પરણાવવાની, પણ એ કોઈ બીજો સમાજ આપણા આદિવાસી સમાજની અંદર છોકરી દેતો નથી, તો આપણો આદિવાસી સમાજ હવે આપણી છોકરી પણ બીજા સમાજની અંદર દેવા નહીં। કારણ કે હમણાં મેં એવા કિસ્સા ઘણા કાઠિયાવાડની અંદર પણ જોયા છે અને ગમે જોયા છે। દેશ પરદેશમાં આપણા આદિવાસીની છોકરીઓ લગ્ન કરીને ત્યાં રહ્યો છે અને એમનું જીવન ગુજારી રહ્યો છે બીજી જ્ઞાતિમાં। પણ દોસ્તો, કોઈ બી બીજી જ્ઞાતિની છોકરી આપણા આદિવાસી સમાજની અંદર હજી સુધી મેં એવો દાખલો નથી બન્યો કે આપણા આદિવાસી સમાજની અંદર કોઈક છોકરો બીજી જ્ઞાતિની બીજી નાતીની છોકરી લાવ્યો છે તો એ રહી છે, એવું ગણવા જેવી વાત છે દોસ્તો। તો તમારું શું કહેવું છે દોસ્તો આ વિડીયોની માધ્યમથી? તો મારી વાત ખોટી હોય તો દોસ્તો મને કમેન્ટ કરીને કીજો અને સાચી હોય તો પણ કમેન્ટ કરીને કીજો। આ વિડીયોમાં બસ આટલું જ, મળશું ફરી એક નવા વિડીયોમાં। જય જોહાર, જય આદિવાસી।